ગાઈસ, આપણા અમારા બ્લોગમાં આપણું હાર્દિક સ્વાગત છે. અમે અત્યારે આવી છીએ ખોડિયારમાં દર્શન કરવા માટે. આ મારો બીજો બ્લોગ છે. પાછળ એકાદ એક ગાડી આવે છે. તમે જોઈ શકો છો દાદા જાય છે. અત્યારે ક્યાંક જાય છે. વાડીએ લગભગ જતા હોય છે. મારા અંદાજે વાડીએ જાય છે. એક ભાઈ છે જે આમ કઈક ટપો જ નથી પડતો કોણ છે ઈ, કઈ સમજાતું નથી કોણ છે ઈ. અલગ પ્રકારનો છે. હા તમે જોવો, પવન ચક્કા હે, વાડિયું છે. લોકેશન અત્યારે એક નંબર હે. આઈકણે સાંજ વેળાનું છે એટલે લોકેશન બહુ સારું છે. આઈકણે તળાવ છે. તળાવ છે પણ ખાલી થઈ ગયેલ છે. અહીં તળાવ ખાલી થઈ ગયું છે. સેજ અમથું ભર્યું છે એ તમને જો બતાવું છું હું. બહુ જાજુ નહીં, ખાલી ખાડા ખબડી જે કે ભર્યું છે. જોવું જરીક અમથું ભર્યું છે, જાજુ નથી ભર્યું. બહુ નથી હવે. હા હા બોલ ને. કા શું કામ છે? હેલો ગાઈઝ, આઈકણ અત્યારે રોડ રસ્તો સારું થાય છે. મૂળ સફાઈ કામ ચાલુ છે. આ સફાઈ જો આઈકણ થઈ ગઈ છે થોડી ઘણી. ઓલી સાઈડ ટ્રેક્ટર ને જેસીબી ને એવું હાલે છે. અત્યારે ખોડિયારમાં બાજુમાં છે, બહુ ઝાઝા દૂર નથી ખોડિયારમાં. તમે જોઈ શકો છો. જો સામે બતાવી ખોડિયારમાં છે. અમે હાલીને જ આવી છીએ. હાલીને જ આવી છીએ. આ જે દાળિયા છે, દાળિયાને મૂકવા જાય છે. ખબર નથી. દાળિયાને મૂકવા જાય છે. આ ભાઈ પાગલ થઈ ગયા લાગે. મને લાગે આ ભાઈ પાગલ થઈ ગયા છે. ડિસ્કો બહુ કરે છે. અહીં ગાયોની સેવા કરેલ છે. નીણ પડી છે કદાચ સેવા કરી છે ગાયોની. मुझे खबर नहीं है, मुझे लगता है ऐसा कि गायों की सेवा करी होगी. हाँ ઓલા ભાઈ કંઈક ફેમસ માણસ કાંઈક કે હે, આપણે ઝૂમ કરી શકીએ. હવે મસાલો માવો ખાવો છે. પેલા એક માવો ખાઈ લેવી મસ્તનો, બસ પાછા કન્ટિન્યુ કરવી. ઓકે. કેવો ગાય આપણે એક એમાં ખોળેમાં પૂગી ગયા છું. તમે ગઈ શકો છો. જો આ મંગી ઘગા બકાય એક છે, બહુ મોટું છે. આ ગેમ આપણે પણ રહ્યા હતા. આ ગેમ છે અને લગભગ 3-4 દિવસ થયા. આઈકણ સિંહ જોવા મળ્યો હતો. મેં કોઈ નથી ગયો પણ આઈકણ જોવા મળ્યો હતો. મેં નથી ગયો. આઈકણ જોવા મળ્યો હતો. આઈકણ
આમાં કયામાં ગેક આવી ગયો છે. હું આ લગભગ પેલા કહું ગયો ગાવ કકો હવે ઓખો આવું છું પેલા આવું કહું ગયો પેલા શું કહું આવું ખબર છે તમને કમેન્ટ કરો શું કહું આવું કકો હું આ માટે આવું કકો પેલા હું બહુ હિચકા ખાવા બહુ આવું કકો હિચકા બહુ મને બહુ ગમે કેમ કે આ કાંઈ કોઈ હોય જ નહીં કેમ ગઈ શકો કોઈ પણ ન હોય આ કાંઈ ખાવ વાતાવરણ શાંત હોય આ કે મને હિચકા ખાઈને મજા આવે એમ ગોખતા ગોખતા હોય કાંઈ ગમે વસ્તુ ચાય કરી રાખવી બળી રાખવી આ કે હું અહીં વાવ કહું જોકે હવે કોઈ નથી અવાતું આ કાંઈ આવે પણ કયા હવે આપણે ઉપર જઈશું દર્શન કરવા માટે બહુ લાંબો નથી કરવો નકર વગી ગયા આ ગો કઈ ઘકે ને એવું લુક આવે છે કાં બે સાઈડ ગો કેવી રીતે આવે છે હવે આગળ એન્ટ્રી આ લગભગ થઈ શકે મારા અંદાજમાં આ મંદિર આવી ગયું છે જોઈ શકો છો તમે મંદિર આવી ગયું દર્શન કરી રહ્યા છે આપણે બીજું મંદિર હકનું છે એ જવાનું છે આ કંઈ લુક એક નંબર આવે છે બહુ આમ રીઝવવાની વસ્તુ બહુ છે તમને જો બતાવું જોવો આપણે અહીં જવાનું છે અહીંયા ગાડા આવે છે આપણે કાકાને રામ રામ કહી કાકા કેમ રામ રામ સારું ને સારું હા ને સારું સારું કાકા કઈ બોલ્યા નહીં બહુ આપણે દર્શન કરતા આવી આ બીજું મંદિર છે જોવો આ કાંઈ નવીમાં છે આ જે બધું છે ને એ બધું અત્યારે બહુ હરખું દેખાતું ન ખાય કાંઈ અત્યારે કેમ કે ઉનાળો આવી ગયો સુકાઈ ગયું છે નકર મસ્તીનું લીલું હોય ટૂંકમાં સુકાઈ ગયું છે ગાગા હતા એ અહીં કાંઈ દેવબત્તી કરે છે એક આ ભાઈને કઈ હક નથી ખાતું આ ભાઈને હેલો ગાઈસ બહુ કાંઈ ક્યાંય હક જ નથી ખાતું એને આ તમે બતાવો કે ચલો જે વયા જાની આ કાંઈ હવે હક બકાશે જુઓ
જોઈ શકો છો અહીંયા તમારે ફોટા પાડવો હોય તો આ જગ્યાએ તમે આવી શકો છો. સરનામું કાસકોલિયા અને ખોડિયારમાંના સ્થળે પવિત્ર સ્થળ છે. આ ભાઈ ઇન્ટરવ્યુ આપ્યું. જો કે કાંઈ લુક સારું જ છે પણ લીલાવણી હોય તો વધુ લુક સારું બતાવે. અત્યારે સુકાઈ ગયું છે. કે બાજુ જવું છે? તમે જોઈ શકો છો. તમારા નાના બાળકોને લઈને આવવું હોય તો તમે હિંચકા પણ ખવડાવી શકો છો અને લસણપટ્ટી પણ નાની છે અને અહીંયા હિંચક દાંડિયા વતન છે. બેસવા માટે મોટા ને બાકડા વતન છે. તમે આવી શકો છો ખોડિયારમાં સ્થળે. આ ભાઈ બહુ ઇન્ટરવ્યુમાં બહુ માઇન્ડ લાગે છે. બહુ જાજા ઇન્ટરવ્યુ એને આપ્યા. કમસે કમ 2 આપ્યા. બહુ જાજા તો નહીં કહેવાય, 2 કહેવાય. 2 આપ્યા. ધન્યવાદ અંકિતભાઈ, તમે ઇન્ટરવ્યુ આપ્યા અમને. આમ અમને સપોર્ટ કરતા હોય તો અમે ફેમસ થોડાક થઈ શકીએ છીએ. જો અમે બહુ મોટા તો ન થઈ શકવી પણ માપથી ના થઈ શકવી. હવે અમારો બ્લોગ બહુ લાંબો થતો જાય છે એટલે અમારો બ્લોગ પૂરો કરી દઈશું. જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ચેનલને લાઈક કરવાનું તો હાવ ભૂલતા જ નહીં. બાય.